વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11મા ચેપ્ટર નંબર 3 માં સરેરાશ ઝડપ, સરેરાશ વેગ આની એક સમજ મેળવીશું કે સરેરાશ ઝડપ કોને કહેવાય, વેગ કોને કહેવાય. આ ચેપ્ટર મિકેનિક્સનું છે. ફરીથી યાદ કરો કે પથ લંબાઈ એટલે શું? તો પદાર્થ જે માર્ગે ગતિ કરે એ રસ્તાની લંબાઈ અને પથ લંબાઈ કહેવાય. સ્થાનાંતરનું મૂલ્ય એટલે શું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એને જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ એને સ્થાનાંતરનું મૂલ્ય કહેવાય. સ્થાનાંતર ધને હોય, શૂન્ય પણ હોય, ઋણ પણ હોય, સદિશ રાશિ. અને પથ લંબાઈ હંમેશા ધન. આ પથ લંબાઈનું મૂલ્ય, પથ લંબાઈ ગ્રેટર દેન ઇક્વલ ટુ સ્થાનાંતરનું મૂલ્ય, એટલે સુરેખ માર્ગ હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સરખું થાય. અન્યથા વક્રાકાર માર્ગ હોય તો પથ લંબાઈ સ્થાનાંતરના મૂલ્ય કરતાં વધુ થાય. આજે આપણે ઝડપ, સરેરાશ વેગ અને એના થોડા ગ્રાફ એ સમજીશું અને એ પ્રમાણે વિચારીશું. પહેલા તો ઝડપ એટલે શું? તો કોઈ પણ પદાર્થ ગતિ કરતો, કોઈ પણ પદાર્થ ગતિ કરે તો તે પોતાનું સ્થાન સમય સાથે બદલે છે. આ સ્થાનમાં સમય સાથે જે ફેરફાર થાય, સમય સાથે થતા ફેરફારના દરને ઝડપ કહેવાય. માનો કે આ પદાર્થ છે, અહીંયા છે, માની લો કે 1 સેકન્ડ પછી અહીંયા આવે છે, અહીંયા આવે છે, અહીંયા આવે છે, તો સમય સાથે એના સ્થાનમાં શું થયું? ફેરફાર. આ સમય સાથે સ્થાનમાં ફેરફાર કેટલો થાય છે? કોઈ પદાર્થ હોય તો પહેલા અહીંયા હોય, પછી થોડાક સમય પછી અહીંયા આવે, અને સમય સાથે સ્થાન એનું ધીમે ધીમે બદલાય. અને કોઈ પદાર્થ હોય અહીંયા હોય, તરત જ અહીંયા આવે, તરત અહીંયા આવે. આ સ્થાન બદલવાની ત્વરા એને કહેવાય ઝડપ, સ્પીડ. ફરીથી, ઝડપ એક ભૌતિક રાશિ છે. કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો સમય સાથે સ્થાનમાં ફેરફાર થાય. પહેલા અહીંયા હોય, પછી અહીંયા આવે, પછી અહીંયા આવે. આ સ્થાન બદલવાની ત્વરા એ દર્શાવતી ભૌતિક રાશિ એટલે ઝડપ. માનો કે એક પદાર્થની ઝડપ વધારે છે તો સમય સાથે એનું સ્થાન જલ્દી જલ્દી બદલાય. અને કોઈ પદાર્થની ઝડપ ઓછી છે તો સમય સાથે સ્થાનમાં ફેરફાર ધીમે ધીમે થાય. આ ઝડપ એટલે સ્થાન બદલવાની ત્વરા બતાવે કે ઝડપ વધુ તો સ્થાન ઝડપથી બદલાય છે. પહેલાં અહીંયા હોય, તરત અહીંયા આવે, તરત અહીંયા આવે. અને ઝડપ ઓછી હોય તો સ્થાન બદલવાની ત્વરા કેવી? ધીમી હોય. આ ઝડપ એ સ્થાન બદલવાની ત્વરા દર્શાવતી ભૌતિક રાશિ છે. હવે પ્રશ્ન હતો કે સરેરાશ ઝડપ એટલે શું? સરેરાશ ઝડપ માનો કે તમે હિંમતનગરથી અમદાવાદ જાઓ છો. આ હિંમતનગર, આ અમદાવાદ, અને આવા માર્ગે જાઓ છો. માનો કે આ રીતે માર્ગ ખાલી બતાવી દઈએ છીએ આપણે. અને તમે અંતર કાપો છો 100 કિલોમીટર ધારો, અને સમય લાગે છે 2 કલાક. તો તમારી ઝડપ અંતર ભાગ્યા સમય 100 ભાગ્યા 2 બરાબર 50 કિલોમીટર પ્રતિ કલાક. હવે હું તમને પ્રશ્ન પૂછું કે તમે ગાડી લઈને જાઓ છો હિંમતનગરથી અમદાવાદ અને તમારી ઝડપ 50 આવે
શું દરેક બિંદુ પાસે તમારી ઝડપ 50 જ હતી? સાબરડેરી પાસે 50, પ્રાંતિજ પાસે 50 કે ચિલોડા ચોકડી પાસે 50 તો તમે તરત જવાબ આવશો એવું નથી. કોઈ જગ્યાએ રોડ ખુલ્લો હોય તો અમારી ગાડીની ઝડપ 80 પણ હતી, 90 પણ હતી. કોઈ જગ્યાએ ટ્રાફિક હોય તો અમારી ગાડીની ઝડપ 30 પણ હતી. એટલે એનો અર્થ એવો થાય કે અહીંયા જુદા જુદા બિંદુ પાસે ઝડપ અલગ અલગ હોઈ શકે. એટલા માટે આખા ગતિ પથ ઉપર ઝડપની સરેરાશ કાઢવી પડે. જો દરેક બિંદુ પાસે ઝડપ સરખી હોય તો પદાર્થ અચળ ઝડપથી ગતિ કરે છે એમ કહેવાય. પણ મોટાભાગે વ્યવહારમાં શું હોય કે અહીંયા ઝડપ જુદી હોય, આ બિંદુ પાસે ઝડપ અલગ હોય, એટલા માટે સરેરાશ ઝડપનો કોન્સેપ્ટ આવ્યો. તેથી આ જે આપણે ઝડપ શોધીને 50 એ આખા ગતિ પથ ઉપર ઝડપની સરેરાશ કહેવાય. કોઈ જગ્યાએ 80 હોય, કોઈ જગ્યાએ 20 હોય, કોઈ જગ્યાએ 100 હોય, કોઈ જગ્યાએ 40 હોય. તો આ બધી જે ઝડપ છે જુદા જુદા બિંદુ પાસેની, એની સરેરાશ ઝડપ 50 કહેવાય. ફરીથી ઝડપ એટલે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો સ્થાન બદલે. આ સ્થાન બદલવાની તરા કેવી છે એ દર્શાવતી ભૌતિક રાશિ એટલે ઝડપ. ઝડપ વધુ તો સ્થાન બદલવાની ત્વરા વધુ, ઝડપ ઓછી તો સ્થાન બદલવાની ત્વરા ઓછી. ઝડપને અંગ્રેજીમાં સ્પીડ કહેવાય. સરેરાશ ઝડપનો કોન્સેપ્ટ કેમ આવ્યો? તો માનો કે હિંમતનગરથી તમે અમદાવાદ જાઓ છો, 100 કિલોમીટર અંતર કાપો છો, આટલો સમય, ઝડપ 50 આવી. તો એનો અર્થ એવો થાય કે દરેક બિંદુ પાસે તમારી ઝડપ 50 જ હશે? તો આવો અર્થ ન થાય. કોઈ જગ્યાએ 80 પણ હોય, કોઈ જગ્યાએ 20 પણ હોય, કોઈ જગ્યાએ 100 પણ હોય, કોઈ જગ્યાએ 40 પણ હોય. તેથી આવા સંજોગોમાં આપણે કેવી ઝડપ લેવી પડે? આખા ગતિપથ પર જે ઝડપ હોય એની સરેરાશ ઝડપ લેવાય. એટલા માટે સરેરાશ ઝડપનો કોન્સેપ્ટ આવ્યો. આ સરેરાશ ઝડપ બરાબર લખાય પથ લંબાઈ ભાગ્યા સમય. પથ લંબાઈ ભાગ્યા સમય. પથ લંબાઈ એટલે શું? જે માર્ગે જાય ને એ માર્ગની લંબાઈને પથ લંબાઈ. ગમે તેટલો વાંકો ચૂકો માર્ગ ગમે તે હોઈ શકે, જે રસ્તે જાય પથ લંબાઈ. એટલે જે અંતર કાપે ને અંતર કહેવાય. અંતર કાપવા માટેનો સમયનો દર. ઝડપ કેવી રાશિ? અદિશ. આ ઝડપ એનો એકમ શું થાય? તો તમે તરત કહેશો કે એકમ પથ લંબાઈનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, અને પારિમાણિક સૂત્ર શું થાય? m0 l1 t-1. આ થાય પારિમાણિક સૂત્ર થાય m0 l1 t-1. સરેરાશ ઝડપ બરાબર શું લખાય? પથ લંબાઈ ભાગ્યા સમય. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમય. અદિશ મૂલ્ય દર્શાવે ખાલી, અને આ જે પારિમાણિક સૂત્ર અને એકમ થાય. હવે સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર તો તમને ખબર છે, આ ઝડપ હોય ને એને ફક્ત મૂલ્ય જોઈએ, પણ જો એમાં દિશાનો સમાવેશ કરો તો વેગ મળે. અને સરેરાશ વેગ બરાબર લખાય સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય. આ સરેરાશ ઝડપની નિશાની, સરેરાશની નિશાની આવી થાય. અથવા એકલો v ઉપર બાર કરો તો ચાલે. આપણે 10માં તમે લખતા હતા x બાર મધ્યક, એ v બાર અથવા નિશાની. આ સરેરાશ એ સદિશ રાશિ હોય. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. માનો કે અંતિમ સ્થાન x2 હોય, પદાર્થનું પ્રારંભિક સ્થાન x1 હોય, અને સમયનો ગાળો t2 t1 હોય. ડેલ્ટા x સ્થાનમાં ફેરફાર ભાગ્યા ડેલ્ટા t ટાઈમ ઇન્ટરવલ સમયનો ગાળો. સરેરાશ વેગનો એકમ પણ કયો થાય? મીટર પ્રતિ સેકન્ડ. અને પારિમાણિક સૂત્ર તો તમે સમજી શકો છો કે m0 l1 t-1. આ સરેરાશ વેગ. સરેરાશ ઝડપ એટલે શું? પથ લંબાઈ ભાગ્યા સમય. એક મૂલ્ય બતાવે.
સરેરાશ વેગ એટલે શું? સ્થાનાંતર ભાગ્યા સમય. સરેરાશ વેગનું મૂલ્ય એટલે ઝડપ જ થઈ જાય, એટલે સ્થાનાંતરનું મૂલ્ય ભાગ્યા સમય. આ પ્રકારનો ખ્યાલ તમારે બેસાડવાનો. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. એક વ્યક્તિ, માનો કે રમેશભાઈ અહીંયાથી અહીંયા આવે છે, આ માર્ગ A થી B, અને આ જે વર્તુળ છે અર્ધ વર્તુળ, એની ત્રિજ્યા r બરાબર 10 મીટર છે, અને રમેશભાઈને આટલું અંતર કાપવા માટે લાગે છે સમય 60 સેકન્ડ. 60 સેકન્ડ એટલે 1 મિનિટ. આટલો સમય લાગે છે 60 સેકન્ડમાં એ A થી B પર આવે છે. પ્રશ્ન પૂછાયો કે રમેશભાઈની સરેરાશ ઝડપ કેટલી અને આપણે સરેરાશ વેગ કેટલી? તો સરેરાશ ઝડપ પથ લંબાઈ ભાગ્યા સમય. હવે તમે સમજી શકો છો કે પથ લંબાઈ કઈ થાય? તો આટલેથી આટલો. જે માર્ગે જાય, રમેશભાઈ આ માર્ગે જાય છે, તો આ માર્ગની લંબાઈને શું કહેવાય? પથ લંબાઈ કહેવાય. હવે તમે એ પણ સમજો છો કે આ તો અડધું વર્તુળ થયું. અડધા વર્તુળની લંબાઈ કેટલી થાય? તો કે પરિઘ જેટલી. પરિઘની લંબાઈ કરતા અડધી. પરિઘનું સૂત્ર કયું? 2πr. તો અડધું વર્તુળ તો અડધો પરિઘ, તેથી પરિઘ અડધો એટલે 2πr ભાગ્યા 2 એટલે πr થશે, ભાગ્યા સમય t, સમયનો ગાળો. પાઈની કિંમત 3.14, r ની કિંમત 10, સમય આવ્યો 60 સેકન્ડ. આ કેન્સલ. અહીંયા જે તમે સાદુરૂપ આપો 3.14 ભાગ્યા 6 કરો ને, અને જે જવાબ આવે તે મીટર પ્રતિ સેકન્ડ. આ સરેરાશ ઝડપ આવી. હવે તમને પ્રશ્ન પૂછ્યા કે સરેરાશ વેગ કેટલો? તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરનું મૂલ્ય ભાગ્યા સમય. આ સરેરાશ વેગનું આપણે મૂલ્ય શોધીએ છીએ. સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ. હવે આ પ્રારંભિક સ્થાન થયું, આ અંતિમ સ્થાન થયું, તો જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ આ થયો. આ અંતિમ, આ પ્રારંભિક, ટૂંકામાં ટૂંકો માર્ગ આ થયો. હવે આ વર્તુળનું શું થાય? વ્યાસ થાય ને, અને વ્યાસ એટલે ત્રિજ્યા કરતા બમણા. તેથી આટલેથી આટલી લંબાઈ 2r, તેથી સ્થાનાંતરનું મૂલ્ય થાય 2r ભાગ્યા સમયનો ગાળો t. તેથી 2, ત્રિજ્યાની કિંમત 10, સમયની કિંમત 60. આ કેન્સલ. અહીંયા 3, જે આવે તે જવાબ મીટર પ્રતિ સેકન્ડ થાય. આમ સરેરાશ ઝડપ બરાબર શું લખાય? પથ લંબાઈ ભાગ્યા સમય. સરેરાશ વેગનું મૂલ્ય બરાબર શું લખાય? સ્થાનાંતરનું મૂલ્ય ભાગ્યા સમય. આ પ્રકારનો કોન્સેપ્ટ થાય. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાનને જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ. આ પ્રકારનો અર્થ કાઢવાનો. બીજું એક ઉદાહરણ લો. એક વ્યક્તિ હિંમતનગર બસ સ્ટેશન પર ઉતરે છે અને એને હોટલે જવું છે. માની લો કે આપણું હિંમતનગર બહુ જ મોટું છે એમ સમજી લો, અને એને હોટલ પર જવું છે. આ હોટલ બસ સ્ટેશનથી 10 કિલોમીટર દૂર છે, પણ રસ્તામાં ખોદકામ થયેલું છે એટલે ડાયવર્ઝન આપ્યા છે, અને ડાયવર્ઝનના કારણે આ ટેક્સી ડ્રાઈવર, જે વ્યક્તિ ઉતરે છે ને ટેક્સી કરીને હોટલ પર જાય છે, પણ ડાયવર્ઝનના કારણે આ ટેક્સી ડ્રાઈવર વાંકા ચૂકા માર્ગે લઈ જાય અને 21 કિલોમીટર અંતર કાપી અને હોટલ પર લઈ જાય છે. અને આખી ઘટનામાં સમય લાગે છે 30 મિનિટ. અને તમને પ્રશ્નો પૂછાયો કે આ જે ટેક્સી છે એની સરેરાશ ઝડપ કેટલી?
અને સ્થાનાંતરનું મૂલ્ય કેટલું, સરેરાશ ઝડપ કેટલી અને સરેરાશ વેગનું મૂલ્ય કેટલું, આવા બે પ્રશ્નો પૂછાયા. તો આપણે તરત વિચારીએ કે પહેલા આપણે સરેરાશ ઝડપ શોધીએ. સરેરાશ ઝડપ બરાબર શું લખાય? પથ લંબાઈ ભાગ્યા સમય. હવે તમે સમજી શકો છો કે એ કયા માર્ગે જાય છે? આ માર્ગે જાય છે, ડાયવર્જનના કારણે. અને પથ લંબાઈનો કોન્સેપ્ટ કેવો છે? જે માર્ગે જાય માર્ગની લંબાઈ. તેથી પથ લંબાઈ કેટલી થઈ? 21 કિલોમીટર. એટલે હંમેશા એકમ પણ કિલોમીટર છે તો કિલોમીટરમાં નાખીએ. સમય 30 મિનિટ. તો 30 મિનિટના કલાક કેટલા થાય? તો જાણીએ કે 60 મિનિટ તો 1 કલાક, તો 30 મિનિટ તો કેટલા? તો 30 ગુણ્યા 1 ભાગ્યા 60, એટલે અડધો કલાક થયું, એટલે 0.5 કલાક જ થયા. અહીંયા મૂકી દઉં 0.5 કલાકની અંદર. તો આપણો જવાબ આવ્યો 42 કિલોમીટર પ્રતિ કલાક. એટલે પથ લંબાઈ કઈ હતી? જે વાંકા ચૂકા માર્ગે ગયો ને એ રસ્તાની લંબાઈ એટલે પથ લંબાઈ કહેવાય. હવે સરેરાશ વેગનું મૂલ્ય બરાબર શું લખાય? સ્થાનાંતરનું મૂલ્ય ભાગ્યા સમય. હવે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? તો અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન, એને જોડતો ટૂંકામાં ટૂંકો ભાગ ભાગ્યા સમય. હવે તમે જાણો છો કે આ બસ સ્ટેશન એ પ્રારંભિક સ્થાન છે, હોટલ એ અંતિમ સ્થાન છે, એને સાચા ગતિપથ સાથે કોઈ લેવા દેવા નથી. તો આ પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતો ટૂંકામાં ટૂંકો માર્ગ છે. તેથી સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થયું? 10 કિલોમીટર. અને સમય તો આટલો જ લેવાનો, અડધો કલાક, એટલે 0.5. જે જવાબ આવે તે 20 કિલોમીટર પ્રતિ કલાક તમારો આન્સર આવશે. આવો કોઈ પણ પ્રશ્ન આવે કે સરેરાશ ઝડપ શોધો, સરેરાશ વેગ શોધો, તો હંમેશા એનો ખ્યાલ જ યાદ રાખવાનો. પથ લંબાઈ ભાગ્યા સમય, સ્થાનાંતરનું મૂલ્ય ભાગ્યા સમય. અને આ રીતે તમારે વિચારવાનું. ઝડપ શું બતાવે? ફક્ત મૂલ્ય બતાવે. અને વેગ શું બતાવે? મૂલ્ય અને દિશા બંને બતાવે. આ પ્રકારની વાત સમજવાની. સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ અને સરેરાશ વેગ કેટલો થાય, એનું મૂલ્ય કેટલું થાય, એની ચર્ચા. માનો કે પહેલો ગ્રાફ આ રીતે મળે છે, x વિરુદ્ધ t. x એટલે સ્થાન છે, t એટલે સમય છે. પહેલું પદ હોય ને હંમેશા y અક્ષ ઉપર હોય અને બીજું પદ હંમેશા x અક્ષ ઉપર હોય. એટલે હંમેશા y અગેન્સ્ટ x નો ગ્રાફ કહેવાય. એટલે હંમેશા આ પદ y અક્ષ ઉપર, સ્થાન y અક્ષ ઉપર અને સમય હંમેશા x અક્ષ ઉપર હોય. માનો કે આ ગ્રાફ આવો મળે છે, તો આનો મીનિંગ શું થાય? આનો અર્થ એવો થાય કે જો પદાર્થનું સમય બદલાતું જાય છે, પણ પદાર્થનું જે સ્થાન છે એ નથી બદલાતું. માનો કે આ ટેબલ છે, t બરાબર 2 સેકન્ડની ટેબલ અહીંયા છે, 4 સેકન્ડે પણ આ સ્થાને, 10 સેકન્ડ પણ આ સ્થાને. તેથી સમય સાથે સમય બદલાતો છે પણ પદાર્થનું સ્થાન નથી બદલાતું. તો આનો અર્થ એવો થાય કે આ પદાર્થ કેવો કહેવાય? સ્થિર કહેવાય. આ રીતે ગ્રાફ મળે ને તો પદાર્થ કેવો? સ્થિર. અને સ્થિર પદાર્થ હોય તો સરેરાશ વેગ નું મૂલ્ય અથવા ઝડપ બરાબર કેટલી થાય? 0. એટલે આ પદાર્થ સ્થિર કહેવાય. કેમ કે જો સમય સાથે પદાર્થનું સ્થાન જે હોય, માનો કે અહીંયા 20 કિંમત હોય, 2 સેકન્ડે 20, 10 સેકન્ડે 20, 25 સેકન્ડે 20. તેથી એનો અર્થ એવો થાય કે સમય સાથે સ્થાનમાં ફેરફાર ન થયો, તેથી આ પદાર્થ સ્થિર કહેવાય. માનો કે આ રીતે ગ્રાફ મળે, x વિરુદ્ધ t, અને ગ્રાફ આ રીતે છે માની લો. તો આનો અર્થ એવો થાય કે સમયમાં ફેરફાર થાય અને એ જ સમપ્રમાણતા પ્રમાણે સ્થાનમાં પણ એક સરખી રીતે ફેરફાર થયો, એ ગ્રાફ સુરેખા. તો આવા સંજોગોની અંદર સરેરાશ વેગ કેવું? ધન મળે. સરેરાશ વેગ ધન મળે. કેમ ધન મળે એનો જવાબ પણ તમે સમજી લો. આવો ગ્રાફ મળે ને તો આપણે આ રીતે ઢાળ શોધી શકીએ. આ કોન્સેપ્ટ તમારા માટે નવો છે. આ ખૂણો હોય ને એને થીટા કહેવાય. એ અહીંયા મેં લીધું થીટા. આને કીધું a અને b.
આને કીધું સી. હવે ધારો કે આ સ્થાન છે x1, આ સ્થાન છે x2, આ છે t1 અને આ છે t2. તો સરેરાશ વેગ બરાબર શું થાય? સ્થાનમાં ફેરફાર x2 - x ભાગ્યા t2 - t. હવે આવો ગ્રાફ હોય ને તો આ જે ઢાળ છે, આ ઢાળ કહેવાય. આ ઢાળ એ હંમેશા ઢાળ એટલે tan થીટા. tan થીટા ઢાળ, tan થીટા બરાબર શું લખાય? સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ BC. અને આ જે ઢાળ છે એ કઈ રાશિ બતાવે? તો કે સરેરાશ વેગ બતાવે. સરેરાશ વેગનું મૂલ્ય બતાવે તો સરેરાશ વેગ. હવે તમે જો કે આ થીટાની કિંમત કેવી છે? લેસ ધેન 90 છે. થીટાની કિંમત 90 કરતા નાની છે અને 90 કરતા નાની કિંમત હોય તો આ પ્રથમ ચરણમાં આવે. અને પ્રથમ ચરણમાં tan થીટા ધન, ઢાળ ધન, તો સરેરાશ વેગ પણ ધન. આ ખ્યાલ તમને સમજાવું છું કેવી રીતે ગણાય. જો આ અક્ષિસ બતાવ્યું, આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. ગણિતમાં ત્રિકોણમિતિની અંદર આ બધી વાત ચર્ચા છે. ખૂણો હંમેશા છે ને આ દિશામાં ગણાય, એન્ટી ક્લોકવાઇઝ, એટલે આ ખૂણો વધતી દિશામાં કહેવાય. થીટાની કિંમત વધતી જાય અને તમે આમ ખૂણો ગણો તો ધન કહેવાય અને આમ ગણો તો ક્લોકવાઇઝ કહેવાય અને થીટાની કિંમત ઋણ લેવાય. આમ જાઓ ને તો થીટા જે હોય માઇનસ લેવાય એટલે થીટા આમ ગણો તો માઇનસમાં ગણાય. ક્લોકવાઇઝ, આ ક્લોકવાઇઝ સમઘડી દિશા, આ વિષમ ઘડી દિશા. આ પહેલું ચરણ એટલે શું? 0 થી 90. 90 એટલે π/2. એટલે 0 થી 90 હોય ને એટલે પહેલું ચરણ કહેવાય. 0 થી π/2. 90 થી 180 એટલે π. આને કહેવાય બીજું ચરણ કહેવાય. અને 180 થી 270 એટલે 3π/2. આને કહેવાય ત્રીજું ચરણ કહેવાય. અને 270 થી 360 આને કહેવાય ચોથું ચરણ કહેવાય. પહેલું ચરણ એટલે 0 થી 90 ડિગ્રી. ખૂણો હંમેશા છે ને અહીંયા જ ગણાય, 0 થી 90. આ પ્રથમ ચરણ. 90 થી 180 બીજું ચરણ. 180 થી 270 ત્રીજું ચરણ. 270 થી 360 આ ચોથું ચરણ. હંમેશા ત્રિકોણમિતિની અંદર આવો નિયમ આવે, ઓલ STC, ઓલ S T અને C. આ પ્રથમ ચરણ હોય ને એમાં થીટાની કિંમત કેવી? 90 કરતા નાની હોય, 0 થી 90 વચ્ચે હોય એટલે થીટા હોય તો પ્રથમ ચરણમાં આવે. 90 થી 180 વચ્ચે થીટા હોય તો બીજા ચરણમાં આવે. 180 થી 270 વચ્ચે થીટાની કિંમત હોય તો ત્રીજા ચરણમાં આવે. અને 270 થી 360 હોય તો થીટાની કિંમત, તો એવું વિધેય એ હંમેશા ચોથા ચરણમાં આવે. હવે ઓલ નો અર્થ શું થાય? જે ત્રિકોણમિતિય ફંક્શન છે એ બધા પ્રથમ ચરણમાં ધન. સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક બધા ધન. બીજા ચરણની અંદર સાઇન ધન, સાઇન એટલે કોસેક ધન. ત્રીજા ચરણમાં ટેન ધન, ટેન એટલે કોટ ધન, ટેન એ ધન, કોટ એ ધન. અને ચોથા ચરણની અંદર કોસ ધન, કોસ ધન એટલે સેક પણ ધન. એ થીટાની કિંમત 90 કરતા નાની હોય ને તો પહેલું ચરણ આવે. અને થીટાની કિંમત 90 કરતા નાની હોય તો બધા જ ત્રિકોણમિતિય વિધેય પહેલા ચરણમાં ધન છે. બીજા ચરણમાં ધન કોણ? સાઇન. ત્રીજા ચરણમાં ટેન, ચોથા ચરણમાં કોસ. એટલા માટે શું બોલાય? ઓલ STC. પહેલું ચરણ એટલે 0 થી 90 ડિગ્રી, બીજું ચરણ એટલે 90 થી 180, ત્રીજું ચરણ એટલે 180 થી 270, ચોથું ચરણ એટલે 270 થી 360. હવે જો અહીંયા જુઓ, હંમેશા ખૂણો આમ ગણાય. આ ભાગ છે ને આખો દોરો તોય ચાલે. હવે ઢાળ એટલે શું? y અક્ષ પરની રાશિનો ફેરફાર અપોન x અક્ષ પરની રાશિનો ફેરફાર
વાય અક્ષ પરની રાશિનો ફેરફાર અપોન એક્સ અક્ષ પરની રાશિનો ફેરફાર. તેથી ઢાળ સરેરાશ વેગ બતાવે. એક્સ વિરુદ્ધ ટીનો ગ્રાફ છે ને એટલે સરેરાશ વેગ કહેવાય, એ ઢાળ કહેવાય. કારણ કે ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી, વાય અક્ષ પરની રાશિનો ફેરફાર ડેલ્ટા એક્સ અપોન એક્સ અક્ષ પરની રાશિનો ફેરફાર ડેલ્ટા ટી એ ગુણોત્તર ઢાળ સરેરાશ વેગ. ઢાળ એટલે ટેન થીટા. હવે થીટાની કિંમત કેવી થાય? 90 થી નાની થઈ જવું. અને થીટાની કિંમત 90 થી નાની થાય તો ટેન થીટા પહેલા ચડમાં કેવો? ધન. તેથી સરેરાશ વેગ પણ કેવો? ધન. એટલે આવો કોઈ ગ્રાફ મળે ને તો સરેરાશ વેગ હંમેશા કેવો લેવાય? ધન લેવાય. ફરીથી સમજી લો. ઓલ એસ ટી સી. ઓલ એટલે બધા ધન. સાઇન કોસ ટેન કોટ બધું ધન. સાઇન ધન, ટેન ધન અને ચોથા ચણમાં કોણ? કોસ ધન. આ રીતે એકમ વર્તુળ આવે. આગળ જતાં પણ આપણે આની થોડીક લાંબી ચર્ચા કરીશું. આવો જ એક બીજો ગ્રાફ દોરીએ આપણે. x વિરુદ્ધ t નો ગ્રાફ. અને માનો કે આ ગ્રાફ આ રીતે મળે છે, આ રીતે. આ ગ્રાફ કેવો થયો? માનો કે મારા ઘરેથી હું પેટ્રોલ પંપ જાઉં અને એ જ માર્ગે પેટ્રોલ પંપથી ઘરે આવું તો દિશા ઉલટાઈ ગઈ ને. હવે આપણે અહીંયા વિચારીએ, અહીંયા ઢાળ સુધી તો આ ઢાળ થાય. હવે થીટાની કિંમત તો હંમેશા x અક્ષથી જ ગણાય. આ x અક્ષ, તેથી આ થીટા છે. x વિરુદ્ધ t નો ગ્રાફ છે ને એટલે ઢાળ એટલે સરેરાશ વેગ થાય. ઢાળ એટલે સરેરાશ વેગ. કેમ સરેરાશ વેગ? y અક્ષમાં ફેરફાર ભાગ્યા x અક્ષની રાશિમાં ફેરફાર એટલે સરેરાશ વેગ. ઢાળ એટલે tan થીટા. ઢાળ સરેરાશ વેગ tan થીટા. હવે તમે વિચારો કે થીટાની કિંમત કેવી છે? તો તરત આપણે કે થીટા ગ્રેટર ધેન 90. હવે થીટાની કિંમત 90 થી મોટી થાય તો કયું ચરણ આવે? પહેલું ચરણ એટલે શું? 0 થી 90. બીજું ચરણ એટલે શું? 90 થી વધે એટલે બીજા ચરણમાં આવે. 180 થી વધે તો ત્રીજા ચરણમાં આવે. 270 થી વધે તો ચોથા ચરણમાં આવે. હવે 90 થી વધુ છે એટલે કયું ચરણ આવે? બીજું. બીજા ચરણમાં કોણ ધન? સાઈન. tan તો ઋણ. એટલા માટે બીજા ચરણમાં tan થીટા ઋણ. એટલા માટે આ સરેરાશ વેગ કેવો મળશે? આપણે ઋણ મળશે. હંમેશા યાદ રાખવાનું, આવો ગ્રાફ હોય ને તો ઢાળ ધન આવે. x વિરુદ્ધ t નો ગ્રાફ છે તો સરેરાશ વેગ ધન. અને આ રીતે ગ્રાફ હોય x વિરુદ્ધ t નો તો ઢાળ ઋણ આવે. ઢાળ એટલે tan થીટા. ઢાળ એટલે ab ભાગ્યા bc. ઢાળ એટલે y અક્ષ પરની રાશિનો ફેરફાર અપોન x અક્ષ પરની રાશિનો ફેરફાર. થીટાની કિંમત 90 થી મોટી થાય ને તો tan થીટા વાળું પદ ઋણ થાય. અને tan થીટા ઋણ તો સરેરાશ વેગ કેવું? ઋણ. થીટાની કિંમત લેસ ધેન 90 થાય તો tan થીટા ધન. ઢાળ ધન. સરેરાશ વેગ કેવો? ધન થયો. આમ જાઓ આપણા ઘરેથી પેટ્રોલ પંપ તો આ દિશા ધન લીધી અને પેટ્રોલ પંપથી આપણા ઘરે એ જ માર્ગે તો એ દિશા પહેલા કરતાં વિરુદ્ધ થઈ ગઈ. એટલા માટે આ વેગ ધન ગણ્યો. એનાથી વિરુદ્ધ હોય તો આ વેગ કેવો આવે? ઋણ આવે. એટલે હંમેશા ખૂણાની ગણતરી આમ જ થાય. x અક્ષથી વિષમ ઘડી દિશામાં ખૂણો ગણાય એટલે વધતો ખૂણો કહેવાય. અને જો તમે આમ ગણો ને તો ઘટતો ખૂણો કહેવાય. હંમેશા ઢાળ એટલે tan થીટા. આ કોન્સેપ્ટ બરાબર ધ્યાનમાં રાખવાનો. ઢાળ એટલે tan થીટા. ઢાળ કઈ રાશિ બતાવે? તો અહીંયા જે પદ હોય એમાં ફેરફાર ભાગ્યા આમાં ફેરફાર. ઢાળ એટલે આ બંનેનો ગુણોત્તર. ઢાળ એટલે y અક્ષ પરની રાશિનો ફેરફાર અપોન x અક્ષ પરની રાશિનો ફેરફાર. અહીં x વિરુદ્ધ t નો ગ્રાફ છે ને એટલા માટે ઢાળ એટલે શું થયું? સરેરાશ વેગ થયું. ચલો હવે એક પ્રશ્ન છે. x વિરુદ્ધ t નો ગ્રાફ છે અને પ્રશ્ન પૂછે કે પદાર્થ કેટલી વાર સ્થિર થયો હશે? કેટલી વાર સ્થિર? સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. તો આપણે વિચારવાનું કે માનો કે આ બિંદુ પાસે આપણે ઢાળ શોધો તો અહીં સ્પર્શક દોરે. એમ અહીંયા ઢાળ શોધો તો સ્પર્શક દોરે. હવે તમે સમજી શકો છો કે આ બધા બિંદુ પાસે થીટાની કિંમત 0 છે. કેમ કે x અક્ષ સાથે સમાંતરમાં છે. x અક્ષ સાથે સમાંતરમાં છે તેથી થીટાની કિંમત બધી જગ્યાએ કેટલી? 0. અને ઢાળ એટલે સરેરાશ વેગ અને ઢાળ એટલે tan થીટા.
અને ટેન થીટા, થીટાની કિંમત આ દરેક બિંદુ પાસે કેટલી? 0. વક્રાકાર હોય ને તો ઢાળ શોધવા માટે હંમેશા તે બિંદુ પાસે સ્પર્શક દોરાય અને પછી તમે સ્પર્શક દોર ઢાળ શોધવા પ્રયત્ન કરો તો અહીંયા થીટાની કિંમત 0, ટેન 0. ટેન 0 ની કિંમત 0 થઈ. તેથી વેગનું મૂલ્ય કેટલી વાર 0 થયું? 1, 2, 3, 4, 5 અને 6. તેથી આ પદાર્થ 6 વખત સ્થિર થયો એમ કહેવાય. ગતિમાર્ગ હોય તો 6 વખત આ પદાર્થ કેવો થયો? સ્થિર. આ પ્રકારનો પ્રશ્ન વિચારવાનો.